નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં ભાગળથી ફિનાઇલ એસિડ સાબુ શેમ્પુ વેચવા આવતા ફેરિયાઓ મહિલાઓ સાથે સંબંધ કેળવી તેમનો મોબાઈલ નંબર મેળવી પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરવાની ફરિયાદ ધ્યાને આવતા કાણોદર ગામના જાગૃત નાગરિકો દ્વારા કાણોદર ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને ભાગળ જગણા રહેતા અને એસિડ ફિનાઇલ સાબુ શેમ્પુ જેવી ઘર વપરાશમાં ઉપયોગી થતી ચીજવસ્તુઓનું ગાડી લઈને ગામડે ગામડે જઈ વેચાણ કરતા ફેરિયાઓ ઘર વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે, જે માલ સામાન મહિલાઓ ખરીદતી હોય છે. ત્યારે તાજેતરમાં ભાગળ જગણા ગામનો એક ફેરિયો જાવેદ ઉસ્માનભાઈ મોમન રહેઠાણ ભાગળ તાલુકો પાલનપુર વાળો ગાડી લઈને ફેરી કરતા પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક હિન્દુ મહિલાનો સંપર્ક કરી તેનો મોબાઈલ નંબર મેળવી પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને ધર્મ પરિવર્તન કરવા માટે તેની પત્ની અને પુત્રીની મદદથી ઉનાવા લઈ ગયો હતો, જ્યાં તેને 4 દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી હતી. આ નરાધમ ઇસમ છેલ્લા 9 માસથી હિન્દુ યુવતીના સંપર્કમાં રહી અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો અને શોષણ કરતો હતો તેમજ ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો, જેની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આરોપી નરાધમને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જે બાબતની જાણ કાણોદર ગામના જાગૃત નાગરિકોને થતા કાણોદર ગામમાં આવી બનાવ ન બને તેની ગંભીરતાથી લઈને ભાગળથી કાણોદરમાં આવતા તમામ ફેરિયાઓને કાણોદર ગામમાં પ્રવેશ ન આપવા કાણોદર ગ્રામ પંચાયતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને આધારે કાણોદર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આજ પછી આવા કોઈ ફેરિયાઓ કાણોદર ગામમાં દેખાશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.